આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન UNDGC સાથે સંકળાયેલ એક NGO અધ્યક્ષ ઝાંગ ગિલ જહાની વિચારધારાને અનુસરીને વૈશ્વિક ગામના સુખી ભવિષ્ય માટે પ્રયત્ન કરી રહ્યું છે। ધ્યેયના ભાગરૂપે વી લવ યુએ વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે એક વર્કશોપ અને બૂથ તૈયાર કરીને 68મી UN નાગરિક સમાજ પરિષદમાં ભાગ લીધો। એવું કરીને વી લવ યુએ ટકાઉ અને સુખી ભવિષ્યના દ્રષ્ટિકોણ સૂચવ્યા અને નાગરિકો અને અધિકારીઓની જાગૃતિ વધારી। And it is happening at a particular course, you have an uncle. years are winning. How come they want me? વી લવ યુ ફાઉન્ડેશને ટકાઉ અને સુખી ભવિષ્યની રચના કરવા માટે વર્કશોપ અને વિવિધ અનુભવ બૂથ તૈયાર કર્યા। આ સંમેલન UN દ્વારા પ્રાપ્ત કરેલા લક્ષ્યોથી લોકોને માહિતગાર કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું। તેમાં નાગરિક સંગઠનો, સરકારો અને શૈક્ષણિક ક્ષેત્રના વડાઓએ ભાગ લીધો હતો અને તે સફળ રહ્યું। ખાસ કરીને હૈતીમાં આશાની જ્યોતિ મોકલવાનો પ્રોજેક્ટ માટેનું મથક હૈતિયન વિદ્યાર્થીઓની વાસ્તવિકતાનો અનુભવ કરવાનું હતું, જે વીજળીના પુરવઠાના અભાવના કારણે રાત્રે અભ્યાસ કરવામાં અસમર્થ છે। તે તલ્લીન હતું। હું અંદર ગયો અને હું અંદર ખેંચાયો, કેમ કે આ ઝૂંપડી હતી અને અંદર અંધારું હતું અને હું મીણબત્તીઓ જોઈ શકતો હતો અને મેં વિચાર્યું કે હું બીજી દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છું। મેં આના વિશે સાંભળ્યું છે, જ્યાં પ્રકાશ ન હોય અથવા પર્યાપ્ત ન હોય અથવા તૂટક હોય તેવી સ્થિતિમાં રહેવું, પરંતુ તફાવત જોવા માટે। હૈતીના વિદ્યાર્થીઓ જે વીજળીની અછતના કારણે રાત્રે અભ્યાસ કરવામાં અસમર્થ છે, અધ્યક્ષ ઝાંગ ગિલજાએ હૈતીની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિથી લોકોને માહિતગાર કરવા માટે એક કૌટુંબિક વોકથોનનું આયોજન કર્યું અને તેમણે હૈતીમાં એક વ્યાવસાયિક શાળાના વિદ્યાર્થીઓને 3000 સૌર ઉર્જાથી ચાલતી ફાનસ પ્રદાન કરી। હૈતીમાં આશાની જ્યોતિ મોકલવાનો પ્રોજેક્ટ, જેને એક વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, UN નાગરિક સમાજ પરિષદમાં ઘણા સહભાગીઓના હૃદયને સ્પર્શી ગયો। તે લોકો વિશે વિચારવા માટે આભાર, જેમને સમાજ ભૂલી ગયો છે। હૈતીના લોકોની સૌથી અંધકારમય ક્ષણોને પ્રકાશમાં લાવવા માટે તમારો આભાર। તે કંઈક એવું છે, તે એટલું સરળ છે કે આપણે બદલવા માટે કામ કરી શકીએ છીએ અને આ અનુભવે ખરેખર મને શીખવ્યું કે કદાચ સરળ વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું ને કદાચ તે પ્રકારના કાર્યો માટે વધુ દાન કરવું, કારણ કે દીવા જેવી સરળ વસ્તુ જે મોટો ફરક લાવી શકે છે તે અદ્ભુત છે। સુખ તે સ્થાનમાં નથી જે દૂર છે। અધ્યક્ષ ઝાંગ ગિલજાહ આપણને શીખવે છે કે જ્યારે આપણે મુશ્કેલીઓમાં આપણા પાડોશીઓની દેખરેખ કરીએ છીએ ત્યારે ખુશી ઉત્પન્ન થાય છે, જે સૂચવે છે કે સુખી ભવિષ્ય બનાવવા માટે આપણે કઈ ક્રિયાઓ કરવી જોઈએ। અધ્યક્ષ, તમારો આભાર। તમે વિશ્વભરમાં જે કરી રહ્યા છો તેના માટે આભાર। બધા માટે આટલો પ્રેમ રાખવા બદલ, પ્રેમ ફેલાવવા માટે તમારો આભાર। લોકોને એક સાથે લાવવા અને તમારી પાસે આવતી કોઈ પણ અવરોધોને દૂર કરવા માટે, એક સારી દુનિયાના નિર્માણ માટે, એક મજબૂત, સર્વસમાવેશક અને સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણ માટે જે દરેક માટે સમાવિષ્ટ હોય અને અમે ખરેખરમાં તેને મહેસૂસ કરીએ છીએ। હું પ્રેમનો અહેસાસ કરું છું। હું ખરેખરમાં પ્રેમનો અહેસાસ કરું છું। તેથી તમારો આભાર। અધ્યક્ષ ઝાંગ ગિલજાહ અને વી લવ યુ સભ્યો માતાના હૃદયથી વૈશ્વિક ગામમાં લોકોની સંભાળ રાખે છે। જ્યાં સુધી બધા ખુશ ન થાય ત્યાં સુધી વી લવ યુ ફાઉન્ડેશન ટકાઉ અને આનંદમય ભવિષ્ય માટે પ્રયત્ન કરવાનું ચાલુ રાખશે।